ભાવનગર શહેરમાં સામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે, જેના કારણે લોકોમાં ભયનું વાતાવરણ ફેલાઈ રહ્યું છે. કુંભારવાડા માઠિયા રોડ પાસે આવેલા ખાર વિસ્તારમાં 4 લોખાઓએ ભેગા મળી એક યુવાન પર તીક્ષ્ણ હુમલો કર્યો હતો, જેથી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. આ વિડીયો વાયરલ થતા પોલીસ પર તપાસનો દબાણ વધ્યું છે. ઘટના બોર તળાવ પોલીસ સ્ટેશનના કલેક્ટરિયા કરતા વિસ્તારમાં બુધવારે રાત્રે બની હતી. તો ફરિયાદી મુજબ આરોપીઓમાં રહેલા 4 શખ્સો યુવાનને જૂની દુશ્મનીને કારણે લક્ષ્ય બનાવ્યા અને યુવાનના મામાનો દીકરો પંચમાં પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે, જે આ મારપીટનું મુખ્ય કારણ બન્યું. આરોપીઓએ યુવાનને વારસાડી, મુક્કા અને પગથી મારીને ગંભીર રીતે ઈજાઓ પહોંચાડી, જેના કારણે તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. બોર તળાવ પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરી છે. પોલીસ તપાસ અધિકારીએ જણાવ્યું કે આરોપીઓમાંથી 2ની ઓળખ થઈ ગઈ છે અને તેમને ઝડપી પાડવા કાર્યવાહી ચાલુ છે. શહેરમાં તાજેતરમાં વધતા અપરાધોને ધ્યાનમાં રાખીને પોલીસે વધુ પેટ્રોલિંગ અને સીસીટીવી કવરેજ વધારવાની યોજના ઘડી છે. આ ઘટનાએ સ્થાનિક વસાહતીઓમાં રોષ ફેલાવ્યો છે. નાગરિકોએ પોલીસ પર કડક કાર્યવાહીની માંગ કરી છે, જેથી અસામાજિક તત્વો પર અંકુશ લાગે. તો વિસ્તારના રહેવાસીઓ કહે છે કે રોજિંદા જીવનમાં ભયનું વાતાવરણ વ્યાપી રહ્યું છે. તાત્કાલિક પગલાંની જરૂર છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.